જય વચરાજ ને રામ રામ. આઈ હોપ બધા મજામાં હે. મને ખબર છે હમણાં હે ને થોડોક હું કામમાં આવતો ને મમ્મીને મજા નહોતી એટલે પાછો હે ને બ્લોગ બન્યા નહીં. હમણાં દોડાદોડી થોડીક જાજી હતી પણ એ વાતમાં નથી જાઉં. આપણે હવે અટાણે હે ને ગણપતિ વિસર્જન હે એટલે ઘુમરી મારવા જવાનું થાય છે આપણે, બરોબર હે. તો છેલ્લો દાઢી વાળો બ્લોગ મૂક્યો, દાઢી આવે ગઈ પણ બ્લોગ મૂકવાનો વારો ન આવ્યો, બરોબર. એવથી બધું રાબેતા મુજબ ચાલુ રહે, બરોબર. અને પછી ત્યાંથી એનું જે કંઈ પણ આમાં કવર કરીને મૂકી ત્યાં સુધી બધા ગણપતિ બાપાનું નામ લઈને ઘેરથી નીકળી ગયા. રસ્તામાં ટ્રાફિક ઠાવકું તો એટલે આડાવરી ગલીઓમાંથી આપણે સ્કૂટી કાઢી છે. આગળ મેન આપણે ઈસ્ટાનવાળા રસ્તે ચોપાટીએ જવાનું હોય એટલે હે ને જોઈ લઈએ અહીંયા કેટલો ટ્રાફિક છે ને કામ નહીં, સ્કૂટી રહે નહીં રહે. પણ અહીંયાથી સીધે ગયા ને એટલે સૂત્રોના અનુસાર આપણને ખબર પડી કે આગળ ટ્રાફિક છે, તમે ગમે આ સાઈડમાં પાર્ક કરી દેજો, અહીંયા જગ્યા મળે ન મળે તોય આપણે હે ને જાઉં તો સ્કૂટી લઈને જ જાઉં. એનું કારણ હે કે આપણે હે ને હાલ્યો ને તો થાકે જાઉં, કારણ કે અંદર ઠેઠ સુધી હાલે ને જ જવાનું હોય. આ જોઈ લ્યો એટલા વાહનો હોય તો આપણે કાં ટપોડી સ્કૂટી નડીએ, જોઈ લ્યો. આ કેવા ગણપતિ બાપાને લઈને જાય. આણી આડી બસ નાખી તો આપણી સ્કૂટી તો ટપોડી છે, ક્યાં કોઈ નડવાની. કોઈ ટ્રાફિકના હિસાબે માણસ એટલું હતું ને એટલે આપણે સાઈડમાં મૂકી દીધી, બરાબર. આપણે કોઈ નડવા માંગતા નથી એટલે પછી હાલે જવાનો વિચાર કર્યો. હવે આગળ જલસા જ કરવાના છે ને દર્શન કરવાના છે. ફાઇનલી વી રીચ એટ ધ મેઇન લોકેશન કે જ્યાં ગણપતિ બાપાને વિસર્જન કરે છે, બરોબર. અને ત્યાં એટલું પબ્લિક છે ને કે એની કોઈ વાત જવા દો. અને ગણપતિ બાપાની મૂર્તિ બહુ જાજી બધી છે અને અહીંયા ખાડો કર્યો હોય. મને એમ લાગે કે પેલા ખાડામાં પધરાવાના હતા પણ ખાડો બહુ નાનો પડે એવું લાગે છે, કારણ કે ગણપતિ બાપાની મૂર્તિ અને પબ્લિક ક્રાઉડ એટલું છે અને ધક્કાધુક્કી ન થાય એટલે 1 by 1 લઈ જવાની જે કંઈ પણ છે ને એવડી ગાઈડલાઇન્સ છે, બરોબર. કે જેથી કરીને કોઈ પણ ધક્કાધુક્કીમાં કોઈને લાગે કરે નહીં. અને અહીંથી સીધા ગણપતિ બાપાને સીધા દરિયામાં પધરાવશે, બરોબર. અહીંયા આખી ફાયર બ્રિગેડની ટીમ છે ઇન કેસ ઓફ ઇમરજન્સી કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે આપણા માટે અહીંયા છે બધા. ગણપતિ બાપાને છે ને આ ખાડો તો કર્યો હતો પણ ખાડામાં નથી પધરાવતા અને દરિયામાં પધરાવે છે પાછળ. એવા ખાડામાંથી નહીં પધરાવતા હોય કે ગામ નકા પહેલાં ગાઈડલાઈન હતી કે જે કંઈ પણ ગણપતિ આવશે ને એને છે ને ખાડામાં પધરાવવાના છે, પણ અટાણે તો દરિયામાં પધરાવે છે. એનું કામ કારણ હોય આપણને ખબર નથી, કદાચ ટાઈમિંગ કે નહીં. અહીં પડી ગઈ હતી એટલે આપણે ઘેર જવાનું ડિસિઝન લીધું. પણ જલસા કરવાની મજા આવતી હતી ને રોકાવાનું પણ મન હતું, પણ ઘેર થોડુંક કામ હતું એટલે પછી જવું પડે એવું તું જોઈ લ્યો. આ લોકોનું વારું તો ક્યારે આવે, બરોબર. જલસા કર્યા. થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સપોર્ટિંગ અને જય વચરાજ.